ઉનાના સંજવાપુર ગામે રામનવમીના પાવન પર્વે ભવ્ય શોભાયાત્રા નીકળી માનવ મહેરામણ ઉમટી પડ્યું. સંજવાપુર ગામે રામનવમીના તહેવાર નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા જૂના શિવ મંદિરથી સંજવાપુર ગૌશાળા સુધી યોજાઈ હતી. ખાસ કરીને રામનવમીના તહેવાર નિમિત્તે શહેરના તમામ વેપારીઓએ સ્વૈચ્છિક રીતે પોતાનો ધંધો રોજગાર બંધ પાડવામાં આવ્યો હતો. સૌપ્રથમ ભગવાન શ્રીરામની પૂજા અર્ચના કરીને શોભાયાત્રા શરૂ કરાઈ હતી. આ શોભાયાત્રા ડીજેના તાલ તેમજ ઢોલ નગારા સાથે શહેરના મુખ્ય માર્ગો પરથી નીકળી હતી અને વિવિધ સામાજિક સંગઠનો દ્વારા સ્ટોલ જેમાં કરી પાણી પ્રસાદી સહિતની વસ્તુઓના સ્ટોલ ઊભા કરવામાં આવેલા હતા. શોભાયાત્રા દરમિયાન મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ શ્રીરામ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આ શોભાયાત્રામાં ગામના હિન્દુ યુવા સંગઠન મિત્રો, ગોપી મંડળની બહેનો તેમજ ગામના વડીલો હાજર રહ્યા હતા. સંવાદદાતા વિજય સોલંકી સાથે કેમેરામેન ઓમકેશ ભલિયા, દીવ મિરર ન્યૂઝ, ઉના. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.